તો અમાસના દિવસે આ 5 કામ જરૂર કરવા જોઈએ. અષાઢ મહિનામાં આવતી અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ અમાસના દિવસે પૂજા અને વિશેષ ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે શુભ કાર્યો કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને લાભ થાય છે. આ સાથે વ્યક્તિને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તમને જણાવી દઈએ કે હરિયાળી અમાસનો દિવસ ભગવાન શિવ, શનિદેવ અને પૂર્વજોને સમર્પિત છે. હવે આવી સ્થિતિમાં હરિયાળી અમાસના દિવસે શું કરવું જોઈએ અને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે, અમાસના દિવસે પીપળાના ઝાડની સામે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના ઝાડ પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. નંબર 2, પીપળા સિવાય વડ, કેળા, તુલસી અને શમી વગેરે વૃક્ષોની પૂજા કરવી જોઈએ. નંબર 3, કીડીઓને લોટ અને ખાંડ ખવડાવવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. નંબર 4, અમાસના દિવસે ભગવાન શિવને કાળા તલ અર્પણ કરવાથી દુઃખ દૂર થાય છે. નંબર 5, હરિયાળી અમાસના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. નંબર 6, આંબળાના ઝાડ પર ભગવાન લક્ષ્મીનારાયણનો વાસ હોવાથી આ દિવસે પૂજા કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 7, માલપુઆને ભોગ તરીકે બનાવીને શિવલિંગને અર્પણ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 8, હરિયાળી અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી આ દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. નંબર 9, તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વૈવાહિક સુખ મળે છે. નંબર 10, આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નંબર 11, આ દિવસે ભગવાન શિવના મંત્રોના વિશેષ જાપ કરવા જોઈએ. નંબર 12, શનિ દોષથી મુક્તિ મેળવવા માટે હરિયાળી અમાસના દિવસે શનિદેવની પૂજા કરવી જોઈએ. નંબર 13, આ દિવસે વ્યક્તિએ શક્ય તેટલા વધુ તીર્થ સ્થળોની મુલાકાત લેવી જોઈએ. અમાસના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ. નંબર 1, અમાસના દિવસે તુલસીના પાન, પીપળાના પાન અને બેલના પાન ન તોડવા જોઈએ. નંબર 2, આ દિવસે કોઈની સાથે ઝઘડો કે વિવાદ ન કરવો જોઈએ. નંબર 3, અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરવો નહીં. આ દિવસે નકારાત્મક વિચારોથી બચવું જોઈએ. નંબર 4, અમાસના દિવસે લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ જેવા શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ.
નંબર 5, આ દિવસે કોઈ પણ પ્રાણી કે પક્ષીને પરેશાન ન કરવા જોઈએ. નંબર 6, અમાસના દિવસે માંસ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ. નંબર 7, આ દિવસે કોઈ શુભ કે નવું કામ શરૂ ન કરવું જોઈએ. તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે જરૂર કરો આ 10 કામ. તેમાં નંબર 1 છે અમાસ પૂર્વજો માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પિતૃ તર્પણ કરીને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. નંબર 2, લોકો તેમના પૂર્વજો માટે તેમની પસંદગીનું ભોજન બનાવે છે અને બ્રાહ્મણોને ખવડાવે છે. નંબર 3, અમાસના દિવસે ગાય અને કાગડાને ભોજન પણ ખવડાવવામાં આવે છે. નંબર 4, અમાસના દિવસે શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. નંબર 5, અમાસના દિવસે પણ ઉપવાસ રાખવામાં આવે છે. નંબર 6, સવારે ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. નંબર 7, વ્રત કરવાનો સંકલ્પ લ્યો અને દિવસ દરમિયાન ઉપવાસ રાખો. નંબર 8, સાંજના સમયે સાત્વિક આહારનું સેવન કરવાથી ઉપવાસ ભંગ થાય છે. નંબર 9, સાચા અને શુદ્ધ તન અને મનથી ઉપવાસ કરવાથી વ્યક્તિ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. નંબર 10, ધાર્મિક સ્થળો અને પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી બ્રાહ્મણો, ગરીબ અને અસહાય લોકોને તેમની ક્ષમતા મુજબ દાન આપવામાં આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.